મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે। આખજ અને ખેરવામાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે। વધતી ગરમી અને લીંબુના ભાવમાં જબરજસ્ત વધારો છે। રિટેલ માર્કેટમાં 200 રૂપિયા પ્રતિ કિલો પર ભાવ પહોંચી ગયા છે। આખજ અને ખેરવા વિસ્તારમાંથી રાજ્યભરમાં લીંબુની નિકાસ થાય છે। માંગ સામે પુરવઠો ઓછો હોવાથી ભાવમાં જબરજસ્ત વધારો ઝીકાયો છે। હોલસેલમાં 100 થી 150 રૂપિયાના ભાવે તેની નિકાસ થઈ રહી છે। ગરમીમાં ઉત્પાદન ઘટતા લીંબુના ભાવમાં ભડકો જોવા મળ્યો છે। આવતા સ્વાભાવિક રીતે જ લીંબુની ખપત વધી જાય છે, પરંતુ ઉનાળામાં જેમ જેમ ગરમી તપી રહી છે તેમ તેમ લીંબુના ભાવ પણ આસમાને જઈ રહ્યા છે। હાલમાં મહેસાણામાંથી જે લીંબુ અન્ય શહેરોમાં જઈ રહ્યા છે તેનો ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચ્યો છે। આ જે મહેસાણામાંથી જે લીંબુ બહાર જાય છે તેમાં આખજ ગામ, ખેરવા ગામ મહદઅંશે અન્ય શહેરોમાં લીંબુ પહોંચાડે છે। હું આપને જે લીંબુ બતાવી રહ્યો છું તેને દેશી લીંબુ તરીકે ઓળખવામાં આવે છે, અને આ દેશી લીંબુ હાલમાં અન્ય શહેરોમાં જે અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં જઈ રહ્યા છે તેને 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે જઈ રહ્યા છે। સામાન્ય રીતે શિયાળા અને અન્ય ઋતુમાં આ લીંબુનો ભાવ 50 થી 60 રૂપિયા કિલોની આસપાસ હોય છે। જે વેપારી છે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કે ઉનાળામાં કેમ લીંબુનો ભાવ વધારે હોય છે અને આ ભાવ વધવાનું કારણ શું? ઉનાળામાં ગરમી સતત પડવાથી દરેકને લીંબુની જરૂર પડતી હોય છે, એટલે એનું માર્કેટિંગ વધારે હોય છે। આમ સામાન્ય રીતે કેટલો ભાવ હોય છે અને હાલ કેટલો ભાવ ચાલી રહ્યો છે? અત્યારે હાલમાં 120 રૂપિયા કિલો ચાલી રહ્યું છે, છૂટકમાં 200 રૂપિયા ચાલે છે। આ લીંબુને કયા લીંબુ તરીકે ઓળખવામાં આવે છે અને લીંબુ ક્યાં ક્યાં જાય છે? આ લીંબુ દેશી લીંબુ કહેવાય, કાગદી, બરાબર। કયા કયા શહેરોમાં જાય છે? રાજસ્થાન, અમદાવાદ, ગાંધીનગર, પંજાબ બધે। હજુ જેમ ગરમી વધશે એમ આ લીંબુનો ભાવ ક્યાં સુધી પહોંચી શકે? લીંબુનો ભાવ કોઈ નક્કી જ ના હોય, બરાબર। અન્ય વેપારી પણ છે। શું નામ છે દાદા આપનું? ના લીંબુનો ભાવ ખેડૂતોને કેટલો ભાવ મળી રહ્યો છે? ખેડૂત અત્યારે તો જે બજાર ભાવ હોય ને 120, વચમાં આપણે કેટલા ભાવ હતો ભાઈ? 2800 રૂપિયા ભાવ હતો, એટલે ઘટી મારા 2021। બહારની આવક આવે તો મારા ભાવ ઘટે। તો અન્ય ખેડૂત પણ છે આપણી સાથે જે લીંબુ વેચવા માટે આવ્યા છે, એમને પૂછીએ તમને કેટલો ભાવ મળી રહ્યો છે અને સામાન્ય સિઝનમાં કેટલો ભાવ મળે છે અને સૌથી વધારે ભાવ ક્યારે મળે છે? અત્યારે હાલ 2000 થી 2500 સુધીની બજાર મળે, બરાબર। સિઝન પ્રમાણે ગરમી પ્રમાણે માલની આવક ઓછી હોય તો ભાવ વધારે રહે। અને આમ સામાન્ય શિયાળામાં અને ચોમાસામાં કેટલો ભાવ મળતો? શિયાળામાં નક્કી ના રહે, ઓછો હોય તો 1000 હોય, 1500 હોય, એ રીતના હોય શિયાળા। ગરમીના ઋતે વધારે હોય। તો જે રીતે હું આપને જે લીંબુ બતાવી રહ્યો છું તેને દેશી કાગદી લીંબુ તરીકે ઓળખવામાં આવે છે, અને આ લીંબુ જે છે એની ખપત રાજસ્થાનથી માંડીને રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ છે, અને અહીં આખજ ગામથી આ લીંબુ રાજસ્થાન અને દિલ્હી સુધી મોકલવામાં આવે છે। પરંતુ હાલમાં જે માંગ અને પુરવઠાનો જે નિયમ છે તે આધારે હાલ માંગ વધુ છે પરંતુ પુરવઠો ઓછો છે, અને એના કારણે હાલ લોકલ બજારમાં લીંબુનું વેચાણ થઈ રહ્યું છે। હાલ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવ લીંબુનો બોલાઈ રહ્યો છે, અને હજુ જો ગરમી ઉચકાશે તો હજુ પણ લીંબુનું બજાર ઊંચકાઈ શકે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।